નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ગીર સોમનાથના વેરાવળની સૌથી મોટી ભાલપરા ગ્રામ પંચાયત ભાલપરા વિસ્તારમાં 150થી વધુ સીસીટીવી કેમેરાથી સજ્જ બની છે। ગેરપ્રવૃત્તિઓ, આવારા તત્વો, ચોરી સહિતની પ્રવૃત્તિઓ પર ગ્રામ પંચાયતની નજર હવે રહેશે। ગ્રામ પંચાયત કચેરીમાં કંટ્રોલ રૂમમાંથી તમામ કેમેરાનું મોનિટરિંગ થાય છે। વેરાવળ તાલુકાની સૌથી મોટી ભાલપરા ગ્રામ પંચાયત લોકોને સુવિધા આપવામાં પણ આગળ આવી છે। ગ્રામ પંચાયતમાં લોકોની સુરક્ષા અને સલામતી માટે ઠેર ઠેર સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે, જે લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। સરપંચ એ ગામનો રાજા કહેવાય, ત્યારે લોકોને સુવિધા આપવાની સાથે સાથે લોકોની સુરક્ષા અને સલામતીની જવાબદારી પણ તેમની ફરજમાં આવે છે। અને ત્યારે સૌથી મોટી વસ્તી ધરાવતી ભાલપરા ગ્રામ પંચાયત, જેમાં આગવું સ્થાન છે વેરાવળ તાલુકામાં, તે ભાલકા અને ભાલપરાની તમામ સોસાયટીઓ, શેરીઓ, મુખ્ય બજારો, સરકારી કચેરીઓ, શાળાઓ, ધાર્મિક સ્થળો તેમજ જાહેર ચોકમાં 150થી વધુ સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે, જેનાથી ગામ સુરક્ષિત બન્યું છે। મારું નામ વિક્રમભાઈ કરશનભાઈ પટાક, હું ભાલપરા ગ્રામ પંચાયતના ઉપસરપંચ તરીકે ફરજ બજાવું છું। મારા ધર્મપત્ની છે એ જિલ્લા પંચાયતના સભ્ય તરીકે ફરજ બજાવે છે। ખાસ કરીને ભાલપરા, ભાલકા મારા ગામની વાત કરીએ તો અમે સીસીટીવી કેમેરાથી અમારા ગામને સજ્જ કર્યું છે। જે ગુનાહિત પ્રવૃત્તિઓ થતી હોય, કોઈ આવારા તત્વો દ્વારા પણ થતી હોય કે કોઈ જે જુદી જુદી ગુનાહિત પ્રવૃત્તિઓ થતી હોય, તો એ પ્રવૃત્તિને ડામવા માટે અમે આશરે 150થી વધારે કેમેરાઓ અમારા ગામની અંદર લગાડેલા છે। જુદા જુદા વિસ્તારમાં કામનાથ સોસાયટી, એકતાનગર, વૃંદાવન, કૈલાસ સોસાયટી, અત્યારે મોટાભાગનો એરિયો અમે કવર કરી લીધો છે। ભાલકા મંદિર છે, ભાલકા મંદિર ઉપર હાઈવે છે। અમે ગુનાહિત પ્રવૃત્તિને કોઈ બનાવ બને, દાખલા તરીકે એક બેનની વાત કરું તો એનો એક મોબાઈલ ઓટો રિક્ષામાં રહી ગયો હતો। એ મોબાઈલ અમે ઓટો રિક્ષાના સીસીટીવી કેમેરાના માધ્યમથી અમે મોબાઈલ ગાડીના નંબરથી અમે ઓટો રિક્ષા ગોતી અને એ બેનને મોબાઈલ પણ મળી ગયો। સાથે સાથે એક ભાલકા મંદિર આગળ એક દરજી સમાજના છોકરાનું જે એક્સિડન્ટ થયું હતું અને એ એક્સિડન્ટ કરીને પાણીના ટેન્કરવાળો ભાગી ગયો હતો, તો સીસીટીવીના માધ્યમથી પોલીસની મદદથી અમે જે પાણીનું ટેન્કર હતું એ પોલીસે પકડી અને કાયદેસરની કાર્યવાહી કરી હતી। એવા ઘણાઓ બનાવો છે કે જે સીસીટીવી કેમેરાના માધ્યમથી તાત્કાલિક એનું સોલ્યુશન થયું છે અને સીસીટીવી કેમેરાના માધ્યમથી ગુનાહિત પ્રવૃત્તિ પણ ઘણી બધી અટકી ગઈ છે કે જે આવારા તત્વો અવારીગીરી કરતા હોય તો એના ઉપર એ કંટ્રોલ થયો છે। સીસીટીવીના માધ્યમથી પોલીસ પણ જ્યારે કોઈ એક બાઇક ચોરાણી હતી અમારે એકતાનગરમાંથી, સીસીટીવીના માધ્યમથી બાઇક ક્યાં સુધી કઈ રીતે ગઈ છે, કયા વિસ્તારમાં ગઈ છે ને એ બાઇકે પોલીસે તાત્કાલિક બાઇકનો કબજો લઈ અને ચોરને પકડી અને કાયદેસરની કાર્યવાહી કરેલી છે। એવા તો ઘણા બનાવો છે કે જે બનાવો બન્યા હતા અને સીસીટીવીના માધ્યમથી પોલીસે તાત્કાલિક એ બનાવોનો ઉકેલ લઈ આવી અને એની પર કાયદેસરની કાર્યવાહી કરી છે। આ તો ખાસ મેન વિસ્તારમાં 150થી વધારે કેમેરા લગાડી અને અમે ગામને સીસીટીવી કેમેરાથી ભાલપરા, જૂનું ભાલપરા હોય, નવા પ્લોટ ભાલપરા હોય, આવતા દિવસોમાં દરેક ગલીની અંદર સીસીટીવી કેમેરા લગાડવાના છે અને લગાડશું। અને એ કેમેરાના માધ્યમથી આખું મોનિટરિંગ ભાલપરા ગ્રામ પંચાયત કરે છે અને ભાલપરા ગ્રામ પંચાયતની અંદર એક આખો સીસીટીવી કંટ્રોલ રૂમ ઊભો કરવામાં આવ્યો છે ને એ કંટ્રોલ રૂમના માધ્યમથી સતત ભાલપરા ગામની અંદર ભાલકા વિસ્તાર, જુદા જુદા વિસ્તારોમાં ભાલપરા ગ્રામ પંચાયત દ્વારા સીસીટીવીનું મોનિટરિંગ થાય છે। ક્યાંય કેમેરો બગડ્યો હોય કે કાંઈ વાયર તૂટ્યો હોય તો એ તાત્કાલિક ભાલપરા ગ્રામ પંચાયત દ્વારા એનું મેન્ટેનન્સ પણ કરવામાં આવે છે અને સીસીટીવીથી ગામ સજ્જ છે, એનાથી ગામની શાંતિ, સલામતી અને સુરક્ષા ઉપર અમે ખાસ ભાલપરા ગ્રામ પંચાયતે ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને આવતા દિવસોમાં પણ અમે વધારેમાં વધારે સીસીટીવી કેમેરા લગાડી અને ભાલપરા ગામની સુરક્ષાને ધ્યાનમાં રાખી અને અમે વધારેમાં વધારે કેમેરા લગાડશું।